આપણી પોકળગઢની રહે આજ આપણો જન ખાઈને આપણને ડગલે ને પગલે મેણા બોલે છે રાજા આપણે કોઈ દિવસ આપણી રહેતને દુખી નથી કરી રહેતને દુખી હંમેશા આપણે દુખી થયા છે છતાં પણ આપણી રહે આજ આપણને અપરંપાર મેણા બોલે છે આ તો પોકળગઢની રહેત છે આપ તો એક રાજવીર છો આપ તો એક મહારાજ છો રહેતને ગુને માફ કરી એ તો એક રાજાનો ધર્મ છે રહી વાત વાંજા પણ તો કોણ કહે છે કે પોકળગઢના આગમન રાજા વાંજ્યા છે કદાચ આપણી આ રહેતને ખ્યાલ આવ્યો કે દાદા સુરતના દેશને પણ જાખકડે એવી જગદંબામાં ત્રણ દીકરીઓ મારા આંગણાની અંદર રમે છે બેની બા લાસા લક્ષ્મી અને મારી લાડીભાઈ દીકરી એટલે કે સગુણ ત્રણ દીકરીઓ હોવા છતાં પણ આપણો વાંજો અવતાર પડ્યો કે ના મને આમાં કઈ સમજણ પડે નહીં તો તમારા દરડાના ઉકેલ કરો અને મારા મરણાના ઉકેલ કરો આપણો વાંજો અવતાર કઈ રીતે પડ્યો કહેવાય નાથ કઈ રીતે પડ્યો કહેવાય અરે સતી સતી તમે પણ ન સમજ્યા સતી દીકરી એક તો પારકા ધરી થાપણ કહેવાય છે હા મારા નામ આજે પરણાવો તો કાલે સવારે પોતપોતાના સાસરે ચાલી જાય સતી હા રાજા તો લૂલો કે લંગડો બાળો બોબડો પુત્ર હોય ને સતી તો એક દી આ રાજગાદી સંભાળે એક સમય એવો આવે ને આ રાજગાદીને મનના તાળા દેવા જાય સતી હા રાજા તમારી કઈ વાત પણ સત્ય છે કદાચ મારા ખોળાની અંદર એક રાજકુમાર રખતા હોત ને તો આપણી પોકળગઢ રાજના વારિસ આવી રૂડી પ્રજાના પાલનહાર બને રાજા આ તો વિધિના લખેલા લેખ છે લેખની માંથી મેઘમાન આપણે પણ ભાગ્યમાં તો સૌને ભોગવવું પડે રાજા જેવા આપણા ભાગ્ય હશે અરે સતી તો મને હાલ વનમાં જવાની રજા આપો મારે મારું કાયમી કલ્યાણ કરવું છે અરે મારા નામ જો તમારે કાશી વિશ્વનાથના શરણે જવાની ઈચ્છા ધરાવતો તો જરૂરથી જ જાવજો રાજા પણ કાલ સવાર આપણા આંગણામાં રમતી આપણે લાડભાઈ દીકરી સગુણ વિવાહને ઉંમર થઈ ગયા છે તો રાજા ડોળાને સણાય પોકળગઢના કાંગરે વગડાવો ઢીરડા તોરણ આંગણે બંધાવો કોઈ સારા રાજ્યો કોઈ સારા વિવાહ જોઈ તેમ બહાર વાત કરી આપ સુખેથી વાંચી જાવજો રાજુ તમને રસ્તા મુખ્ય વર્ણવીશ અરે ભલે સતી અરે પ્રધાનજી હાલમાંથી રાજગોરને બોલાવો